શહેરના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના સુભાનપુરા વિસ્તારમાં પરવાનગી વિનાના ઢોરવાડને તોડી પાડવામાં આવ્યો હતો। રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના અમલ બાદ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધણી ફરજિયાત કરવામાં આવી રહી છે। તેમ છતાંય કેટલાક પશુપાલકો દ્વારા નોંધણી નહીં કરવામાં આવતા આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેમાં સુભાનપુરા વિસ્તારમાં પરવાનગી વિનાના ઢોરવાડને તોડી પાડવામાં આવ્યો હતો। શહેરમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ તેની નોંધણી ફરજિયાત કરવાની રહે છે, તેમ છતાંય હજુ સુધી અનેક પશુપાલકોએ નોંધણી કરાવી નથી। શહેરના સુભાનપુરા વિસ્તારમાં કુનાલ 4 રસ્તા નજીક આવેલા ઢોરવાડામાં નોંધણી વિના પશુઓ રાખવામાં આવતા હતા। આ મામલે પશુપાલકને વારંવાર નોટિસ આપવા છતાંય નોટિસને અવગણીને ઢોરવાડની નોંધણી કરાવી ન હતી, જેથી આજે પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ સાથે મળીને કુનાલ સોસાયટી 4 રસ્તા નજીક સંજીવન સોસાયટીમાં આવેલ ઢોરવાડને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઢોરવાડના માલિકે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। નોટિસ આપ્યા છતાંય રજીસ્ટ્રેશન નહીં કરાવનાર પશુપાલકે તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાલિકા તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરે છે। અમારા પશુ રાખવા શેની પરવાનગી લેવાની હોય? તંત્ર અમને આતંકવાદી બનવા મજબૂર કરે છે। આ રોડ ઉપર બીએસસીપીના મકાનો છે નવરંગપુરા બાજુમાં જે સંજીવની બાગ સોસાયટી છે એમાં એ કોમન પ્લોટમાં દબાણ થયેલો હતો। એ ગેરકાયદેસર દબાણ માટેની અમે અગાઉ 2-3 વાર નોટિસ આપી હતી, પણ ત્યાંથી કોઈ જવાબ નહોતા આવ્યા, એટલે આજ રોજ દબાણ શાખાની ટીમ લઈને આજ રોજ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે છે। શું નામ છે આપનું? મારું નામ નિકુંજ દુબે।